નમસ્કાર, હું નિશિત સિદ્ધાર્થજી લાઈવ જ્યાં મુખ્યમંત્રી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે એટલે આપણી દ્રષ્ટિથી ત્યારથી જ ચાલુ થઈ ગયું. 18, 19, 20 એમ 4 દિવસ સતત કાર્યક્રમો અહીંયા થનાર છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં 30,000થી વધુ રજીસ્ટ્રેશન ઇન્ડિવિજ્યુઅલ થયા છે. એટલે વ્યક્તિએ પોતે ભાગ લેવો હોય એને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. 30,000થી વધુ ડેલિગેટ એમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 26,000થી વધુ કંપનીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું. નાની મોટી 26,000 કંપનીઓ, એટલે ખૂબ સારો પ્રતિસાદ છે. લગભગ 115થી વધુ દેશોથી ડેલિગેશન પણ આવી રહ્યા છે. 15 પાર્ટનર કન્ટ્રી છે આપણા આ વખતે. આમ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. 17મીએ બપોરે 2 વાગે વડાપ્રધાન આપણું ગ્લોબલ એક્ઝિબિશન જે છે એનું ઉદ્ઘાટન કરશે. ત્યાં પણ લગભગ 1200થી વધુ સ્ટોલ નખાણા છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝથી માંડીને MSME આ બધા માટેના અલગ અલગ સ્ટોલ છે. અલગ અલગ દેશના લોકોએ પણ સ્ટોલ નાખેલા છે. અલગ અલગ રાજ્યના લોકોના પણ સ્ટોલ છે. અલગ અલગ કંપનીઓના પણ સ્ટોલ છે. આ રીતે આખું ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, ભવ્ય એક્ઝિબિશન, દર વખતે લાખો લોકો એની મુલાકાત લેતા હોય છે. પરંતુ આ વખતે એક્ઝિબિશનમાં બાયર અને પરચેસર એની મીટ રાખવામાં આવી છે. એટલે કે ત્યાં જ લોકો એની પોતાની પ્રોડક્ટને વેચી શકે. કોઈને ખરીદવાનું હોય તો ત્યાં ખરીદી પણ શકે. એટલે ઇન્ડિવિજ્યુઅલ નહીં, પણ દાખલા તરીકે એક કોઈ પણ યુનિટ ફેક્ટરી જેને નાખવાની છે એની પ્રોડક્ટના મશીનો કોઈ કંપની ત્યાં બનાવતી હોય તો ત્યાં જ એને ઓર્ડર પણ મળે, મશીનોની ખરીદી પણ કરી શકશે, મશીનો વેચી પણ શકશે. આ રીતે બાયર સેલર મીટ ત્યાં આગળ આ વખતે રાખવામાં આવી છે. એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યાર પછી વડાપ્રધાન VS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા 4 વાગે જશે. 6 વાગે શોપિંગ ફેસ્ટિવલ એનું પણ ઉદ્ઘાટન કરશે. આ રીતે 17 તારીખના વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ રહેશે. 18મી તારીખે સવારે 10 વાગે અહીંયા ઇનોગ્રેશન થશે. એટલે આ જ હોલમાં અહીંયા ઉદ્ઘાટન સત્ર થવાનું છે. ઇનોગ્રેશનના કાર્યક્રમ વડાપ્રધાનના હસ્તક અહીંયા થશે. જેમાં આપ જોઈ રહ્યા છો કે મંચ ઉપર લગભગ 125થી વધુ મહાનુભાવો ઉપર હશે. નીચે હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને દેશના નામાંકિત ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે અને વિદેશના અલગ અલગ રાષ્ટ્રોના બધા મુખ્યાઓ, એટલે કે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, અલગ અલગ મિનિસ્ટર્સ એ પણ અહીંયા આવ્યા હશે. એ બધા લોકો પણ મંચ ઉપર હશે ને આપણે ઉદ્ઘાટન સવારે 10 વાગે કરીશું. આ મેઇન હોલ જે છે એમાં 4 કાર્યક્રમ થવાના છે. એક ઉદ્ઘાટન કાર્યક્રમ હશે, બીજો પૂર્ણાહુતિનો કાર્યક્રમ અહીંયા રહેશે જેમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજી પધારવાના છે. ત્રીજું, અહીંયા MSME લઘુ ઉદ્યોગનો જે સેમિનાર છે એ પણ અહીંયા થશે. અને સ્પ્રિંગ 2022 એટલે કે ભવિષ્યનું 2022નું ગુજરાત, એ કાર્યક્રમ પણ આ મેઇન હોલ ઉપર થશે. એમ 4 કાર્યક્રમ અહીંયા થવાના છે. નાના મોટા અનેક હોલ અંદર
મહાત્મા ગાંધી પરિસરમાં છે આપણે ત્યાં, જેમાં એક મોટા હોલમાં આફ્રિકા ડેનો કાર્યક્રમ થશે. અલગ અલગ કન્ટ્રી સેમિનારો અલગ અલગ હોલમાં થશે. પાર્ટનર કન્ટ્રી જે છે એમના માટેની પણ લોન્ચ 15 લોન્ચ અલગ બનાવવામાં આવી છે. એની પણ મિટિંગો એ લોકો ત્યાં કરશે. વડાપ્રધાનની આખી એક જુદી લોન્ચ બનાવવામાં આવી છે ત્યાં, એ પણ 1-to-1 બધા સાથે મિટિંગો કરશે. અને એક ભોજન માટેનો અલગ VVIP આખી વ્યવસ્થા એ પણ અહીંયા પરિસરમાં અલગ રાખવામાં આવી છે. સાથે સાથે લોકો B2B બિઝનેસ ટુ બિઝનેસ જે કરવાના હશે એની મિટિંગ, એના માટેની પણ એક અલગ લોન્ચ અને એમાં અલગ અલગ ટેબલો રાખવામાં આવ્યા હશે. અને ત્યાં સતત આ 3 દિવસ સુધી મિટિંગો ચાલશે અને લોકો પોતાના બિઝનેસને એસ્ટાબ્લિશ અને આગળ વધારવાના પ્રયત્ન કરશે. આ વખતનું વાઇબ્રન્ટ ગુજરાતમાં આફ્રિકા ડે એક વિશેષતા છે. અને સાથે સાથે સાયન્સ સિટીમાં ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એ અંગેના પણ પ્રદર્શની અને કાર્યક્રમ ત્યાં થશે. એ એક વધારાનું આ વખતે આપણે નવું પીછું ઉમેર્યું છે. સાથે સાથે દુનિયાના મોટા ફંડ્સ જે લોકો અબજો ડોલરના ફંડ દુનિયાના વિકાસમાં વાપરે છે, એના CEOની પણ એક મિટિંગ વડાપ્રધાન લેશે, જેમાં લગભગ 45થી વધુ અલગ અલગ મોટી મોટી કંપનીઓના CEO અહીંયા આવવાના છે અને એમની સાથે પણ અહીંયા મિટિંગ થશે. આ દ્રષ્ટિથી આખી વ્યવસ્થાનું આજે ફાઇનલ આખરી ઓપ આપવા માટે અહીંયા સ્થળ ઉપર જ અમે બધા મંત્રીઓ, મુખ્ય અધિકારીઓ, ઉદ્યોગ ડિપાર્ટમેન્ટના લોકો, બધા લોકો આજે સાથે મળીને આજે વ્યવસ્થાને આજે આખરી ઓપ આપણે આપી રહ્યા છીએ. PM નો 19 તારીખનો કાર્યક્રમ છે કે 18 સુધી જ રોકાવાના? PM 17મીએ બપોરે આવશે, 19મીએ સવારે 9 વાગે અહીંથી જશે. એટલે કાર્યક્રમ એમના 17-18 2 દિવસના રહેશે. અત્યાર સુધી તમે જે વાઇબ્રન્ટ કર્યા, 8 વાઇબ્રન્ટ કર્યા, આ વખતનું વાઇબ્રન્ટ કેવી રીતે અલગ પડે? મેં કીધું ને, એક તો ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક અલગ વિષય છે અને સાયન્સ સિટીમાં એક કાર્યક્રમ થશે. આફ્રિકા ડે, આફ્રિકાના બધા રાષ્ટ્રોને આપણે અહીંયા બોલાવ્યા છે. ટોટલ 52 રાષ્ટ્રો છે, 45 દેશના લોકો આવી રહ્યા છે અહીંયા. એટલે આ પહેલી વખત આફ્રિકા મીટ આપણે કરીએ છીએ અને આપણા આફ્રિકાના સંબંધો વર્ષો પુરાણા છે. આફ્રિકામાં પણ આપણી અનેક કંપનીઓ કામ કરી રહી છે. તો આફ્રિકા અને ગુજરાતના, આફ્રિકા અને ભારતના સંબંધો વધુ ઘનિષ્ઠ બને એટલા માટે આફ્રિકા ડે પણ એક આ વખતનો વાઇબ્રન્ટનો એક નવી વાત છે. એવી જ રીતે જે અલગ અલગ દેશ દુનિયામાં વિકાસ માટે જે ફંડિંગ કંપનીઓ કરી રહી છે, એમની મીટ પણ પહેલી વખત આ વાઇબ્રન્ટના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ. એટલે એ પણ આપણા માટે એક નવી વાત છે અને એ રીતે કરી છે. કેટલા MOU થશે? કેટલા લોકો રોજગારી મળશે? MOU તો ખૂબ થશે અને ચાલતા જ રહે છે. લગભગ દર વખતની જેમ 25,000થી 30,000 વચ્ચે MOU થતા એવા છે ને થશે. સાથે સાથે અનેક લોકો અહીંયા પોતાના કામ પણ ચાલુ કરતા જાય છે. એટલે એને કારણે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન પણ બહુ મોટું થશે. એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, લાખો લોકોને રોજીરોટી મળશે અને આ ઉદ્યોગોને કારણે એની આસપાસના એન્સિલરી સપ્લાયર્સ અને બીજી બધી વ્યવસ્થાઓમાં પણ હોટલથી માંડીને અનેક દુકાનો બધું વ્યવસ્થા માટે બનશે. લાખો લોકોને એનીથી લાભ થશે અને રોજીરોટી પ્રાપ્ત થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે? એટલે અમે અહીંયા વ્યવસ્થા કરીશું. જે ડેલિગેશન જવા માગતા હશે એને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ અમે ત્યાં આગળ મુલાકાત કરાવીશું. 2007 અને 2013માં સાંતલપુર માટે ઔદ્યોગિક વસાહત બનાવવાનો નિર્ણય કરાયો હતો, પણ રાતોરાત એને કેન્સલ કરી દેવામાં આવે છે અને એ સાંતલપુરના રહીશો જે બધા વિરોધ કરવા માંગે છે, મંજૂરી આપવામાં નથી આવી.
આ વખતે વાઇબ્રન્ટમાં એક વધારાનું પીછું એટલે કે શોપિંગ ફેસ્ટિવલ. આ સમય એવો છે કે લગભગ વિદેશમાંથી NRI લોકો ઇન્ડિયન અહીંયા આવતા હોય છે. સાથે સાથે કમુતા ઉતરે એટલે સારા પ્રસંગો પણ હોય છે, એટલે શોપિંગ બહુ મોટા પાયે થતું હોય છે. અત્યાર સુધીમાં શોપિંગ ફેસ્ટિવલ એક માત્ર દુબઈ કરે છે. મને લાગે છે ભારતનો પહેલો શોપિંગ ફેસ્ટિવલ આપણે અમદાવાદમાં કરી રહ્યા છીએ. 15,000થી વધુ દુકાનદારો આપણી સાથે જોડાણા છે, રજીસ્ટર થયા છે. ડિસ્કાઉન્ટ્સ બધાએ જાહેર કર્યા છે. જેટલા વાઉચર્સ બિલ્સ ફાટશે એટલે કે લોકો શોપિંગ કરશે એના દરરોજ અનેક ડ્રો થશે કે જેમાં લોકોને લકી ચીજો ઇનામો, ટોટલ જોઈએ તો કરોડોના ઇનામો લોકો પ્રાપ્ત કરશે. અને આ રીતે એક માસ શોપિંગ લોકો કરે એ માટેનો આ વખતે નવો અભિનવ પ્રયોગ આપણે કર્યો છે. રિવરફ્રન્ટ ઉપર એક આખી ક્રાફ્ટ બજાર કે જે લોકો હસ્તકલાથી માંડીને બધું કરે છે એના માટે પણ ત્યાં કર્યું છે. એને પણ ડિસ્કાઉન્ટ અને શોપિંગ ફેસ્ટિવલમાં એ લોકો પણ જોડાય છે. અને આ રીતે અમદાવાદ આખું શોપિંગનો માહોલ જામી ગયો છે. અને આશા રાખીએ છીએ કે 17થી 29 વચ્ચે આ દિવસોમાં લોકો ખૂબ શોપિંગ કરશે અને એક અમદાવાદના વેપારીઓ, બજાર, એમાં એક નવું વાઇબ્રન્સી આખી ઉત્પન્ન થવાની છે. પીએમ અને સીએમ પણ ખરીદી કરવા પીએમ જ્યારે આવશે ત્યારે કોંગ્રેસ વિરોધ કરવાની છે. અમદાવાદ બીએસ હોસ્પિટલ આજુબાજુ કાળા વાવટા લેરા જો આપણે કેવી રીતે એનો વિરોધ થાય? જો ભાઈ, લોકશાહીમાં સૌનો અધિકાર છે, પરંતુ કોઈ મુદ્દા નથી. દરેક વાઇબ્રન્ટ વખતે જૂની જ રેકર્ડ બગાડે છે, પરંતુ આપણી સફળતા એ જ છે કે આટલા બધા હજારો લોકો આવી રહ્યા છે. એ જ આ વાઇબ્રન્ટની મોટી સફળતા છે. સાચા અર્થમાં વિકાસનું એક બહુ મહત્ત્વનું આ પગલું છે.